અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી શામળા બાપાનું એક ભજન, જે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી મોહનદાસ બાપા દ્વારા લખાયેલું અને એનો સાર છે એ ભાગવત કથાકાર એવા હિરેન દાદા જોશી ગારિયાધાર વાળાએ લખેલો, જે આજે આપ સમક્ષ રજૂ કરું છું. અને બાપાનો ભજનની લાઈન શું છે? તો કે મોહરે મમતાના યમે એકડા ઘૂટેલા બાપા, કરી દીધી પાટી અમારી રે કોરી રે, સંત રે શામળીએ મારા ચિત લીધા ચોરી. આપણું શરીર છે ને પંચ તત્વનું બનેલું છે. એટલે પંચ તત્વના શરીરની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, મોહ આ બધી જ વસ્તુ પોતાના ગુણ ભજવવાની છે. પણ એ રાગ અને દ્વેષ, ઈર્ષા, મોહ આ બધું છે ને એ આપણી જાગૃતતાનો જે અભાવ છે એના કારણે પોતપોતાના અલગ અલગ રૂપ ધારણ કરી અને મોહ ને મમતા આપણી સામે આવે છે. અને મોહ ને મમતા આપણને એવા કર્મો કરાવે છે કે જે આપણને મુક્તિ અપાવી શકતા નથી. શંકરાચાર્ય તો એમ કહે કે તમારે પાપ પણ ભોગવવા પડે ને પુણ્ય પણ ભોગવવા પડે. તો અહીંયા પ્લસ અને માઇનસની સિસ્ટમ નથી કે હું આજે 2 પાપ કર્યા છે ને કાલે મેં 3 પુણ્ય કરી લીધા તો એ 2 પાપ માફ થઈ જાય અને 1 પુણ્યનું જ ફળ મારે ભોગવવું પડે. એવું નથી થતું. આમાં તો મેં જે કંઈ ખરાબ કર્મ કર્યા છે, પાપ કર્યા છે, એ પણ મારે ભોગવવા પડે છે. અને જે સારા કામો કર્યા છે, સત્કર્મો કર્યા છે, એ પણ મારે ભોગવવા પડે છે. તો મોહરે મમતાના અમે અહંકારથી એકડા ઘૂટેલા. અહંકાર, આઈ ઓલવેઝ કેપિટલ. માણસમાં જયારે અહંકાર આવે ને, પંચતત્વનું શરીર બનેલું એટલે અહંકાર એનો ભાગ ભજવવાનો જ છે. પણ એ જો ભૂસાવું હોય ને તો કરી દીધી પાટી અમારી રે કોરી. તો એ સદગુરુ છે એ અમી છાટણા કરે એની ઉપર, ત્યારે જ એ પાટી કોરી થઈ શકે ને ત્યારે જ એ પડદો આપણાથી હટી શકે એવો છે મોહ અને મમતાનો. પાટી એટલે તમને ખબર છે કે માટીમાંથી પાટી બનાવવામાં આવે અને એ માટી એટલે આ પંચતત્વનું શરીર. અને એમાં પણ આપણે અહંકારથી જે ખોટા લીટા તાણેલા છે ને એ માત્ર ને માત્ર સદગુરુનું સાનિધ્ય જો મળશે ને, સમર્થ સદગુરુનું સાનિધ્ય, તો એ જ આપણા ઉપરથી ભૂસી શકે એવું છે. તો હંમેશા કોઈ સદગુરુનું સાનિધ્ય માણીએ. અને બાપાના શબ્દોમાં કહીએ ને તો મન રંગી દે સીતારામમાં દ્રઢ રાખી વિશ્વાસ. મન રંગી દે સીતારામમાં દ્રઢ રાખી વિશ્વાસ. દાસ મોહન કહે સદગુરુ પૂરી કરશે મનની આસ. દાસ મોહન કહે સદગુરુ પૂરી કરશે મનની આસ. આ સાથે અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને હૃદયથી વંદન.